પાટણમાં 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન 60 સ્ટોલ્સ દ્વારા મહિલાઓની કલા કારીગરીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। પાટણના હાંસાપુર સ્થિત ખોડાભા હોલ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આગામી 13 અને 14 મેના રોજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી 2 દિવસીય મહિલા સ્વરોજગાર મેળો અને એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે। પાટણ ઊંઝા હાઈવે પર આવેલ ખોડાભા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 13 મે 2026 બુધવારના રોજ સવારે 9:30 કલાકે કરવામાં આવશે। આ પ્રસંગે નિર્મા લિમિટેડના ચેરમેન કરશનભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને અને શાંતાબેન પટેલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય હાજરી આપશે। ઉદ્ઘાટન સમારોહ બાદ બપોરે 12:30 કલાકે ભોજન સમારંભ યોજાશે। મેળામાં પ્રદર્શન અને વેચાણ માટેનો સમય 13 મેના રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને 14 મે સુધી ચાલશે। આ મેળામાં સુરત, વાપી અને અમદાવાદ જેવા શહેરોમાં વ્યવસાય કરતી સમાજની મહિલાઓ સહિત કુલ 53 ગામોની બહેનો સહભાગી થશે। કાર્યક્રમમાં કુલ 60 સ્ટોલ્સનું બુકિંગ કરવામાં આવ્યું છે, જ્યાં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરાશે। સ્ટોલના મુખ્ય આકર્ષણોમાં હેન્ડમેડ અને ઇમિટેશન જ્વેલરી, તૈયાર ડ્રેસ મટીરિયલ્સ, વિવિધ પ્રકારની સાડીઓ, કેનવાસ પેઇન્ટિંગ્સ, સ્ટ્રિંગ આર્ટ, નેલ આર્ટ, કોસ્મેટિક આઇટમો, સાબુ અને નાળિયેરમાંથી બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ પર હોમમેડ ચોકલેટ, કૂકીઝ અને અન્ય નાસ્તાઓ પણ ઉપલબ્ધ રહેશે। કન્વીનર અનિતા પટેલ, પુષ્પા પટેલ અને ગાયત્રી પટેલના જણાવ્યા મુજબ આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ઘરમાં રહીને નાના મોટા વ્યવસાય કરતી મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવાનો છે। આ ભવ્ય કાર્યક્રમની સફળતા માટે 35 બહેનો અને 50 ભાઈઓની ટીમ કાર્યરત છે। આશરે 1000થી વધુ મહિલાઓ આ મેળાની મુલાકાત લેશે તેવી શક્યતા છે। સમાજ દ્વારા આ પહેલ થકી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો છે। 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ આયોજિત સ્વરોજગાર મેળાનું આયોજન કરેલું છે, જે તારીખ 13, 5 અને 14/5 2 દિવસનું છે, જેમાં મહિલાઓ દ્વારા બનાવેલી હાથની બનાવેલી ગૃહ ઉદ્યોગની વસ્તુઓ છે, નાસ્તા છે, ખાણીપીણીનું છે, હોમમેડ ઘર ડેકોરેશનની વસ્તુ છે, ઘર વપરાશની વસ્તુ છે। એક્ઝિબિશનનો ઉદ્દેશ અમારો છે કે દરેક મહિલાઓ એક નાનો જે બિઝનેસ કરે છે એ બહાર આવીને એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કે આવી રીતનો આપણે બિઝનેસ કરી શકીએ, નફા નુકસાનની એમને ખબર પડે અને આત્મનિર્ભર થાય, મહિલાઓ સશક્ત બને અને એમની અંદર જે ડર છે કંઈક કરવાનો એ ડર ભાગી જાય, એના માટેનો કાર્યક્રમ છે।